કાયદાને લઈને ગુજરાત સરકાર દ્વારા નિમિત્ત સમિતિની રચના કરવામાં આવી છે, ત્યારે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈના અધ્યક્ષ પદ હેઠળ આ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં સીએલ મીના આઈએએસ કોડેકર, એડવોકેટ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યુસીસી કાયદા અંગે લોકપ્રતિસાદ મેળવવા માટે મીટિંગ યોજવામાં આવી હતી. ત્યારે આ મીટિંગમાં વિવિધ ધર્મના આગેવાનો, વકીલો અને ધર્મગુરુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને મીટિંગ દરમિયાન તમામ સમુદાયના પ્રતિનિધિઓએ યુસીસી કાયદાને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે યુસીસી કાયદાનો ઉદ્દેશ્ય તમામ ધર્મોના નાગરિકો માટે લગ્ન, તલાક, વારસો અને દત્તક સંબંધિત મુદ્દાઓ માટે એક જ કાયદો લાગુ કરવો જોઈએ. અને મીટિંગ દરમિયાન કેટલાક સમુદાયોએ યુસીસી કાયદા પર સંમતિ દર્શાવી હતી, તો કેટલાક આ કાયદાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સમિતિના અધ્યક્ષ રંજન પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે યુસીસી કાયદા અંગે પ્રજાનો મત સાંભળો અને તમામ સમુદાયના પ્રતિનિધિઓના મંતવ્યો જણાવ્યા. ત્યારબાદ તટસ્થ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. અને આ મીટિંગ બાદ હવે સમિતિ દ્વારા પ્રજાની વિવિધ રજૂઆતો અને મંતવ્યોના આધારે તટસ્થ રિપોર્ટ તૈયાર કરાશે અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાશે.